મહારાજ જય હિન્દ, જય સદારામ બાપા, જય ભોળાનાથ, જય ભોળાનાથ। મિત્રો, આપણે જ્યાં તેઓ જશ સાહેબ જીવન એવું જીવો કે આપણને કોઈક યાદ કરવું જોઈએ, કોઈ મંદિરના કાર્ય કરો, કોઈ હારા કાર્ય કરો સાહેબ, દૂરથી બોલાવા જોઈએ। અને તમારી કરોડોપતિ અને તમારું કંઈ પૈસાનું કોઈ મોન નથી સાહેબ। મોન એટલું છે કે તમે દૂર બેઠા હોય અને કોઈક કે ભાઈ આ બાજુ આવી જો, એ સાહેબ સાચી કમાણી તમારી છે। નહીં તો તમને ભાળીને ઊભા થઈ જતા હોય ને, એ સાહેબ તમારી કમાણી નથી। મારો કહેવાનો મતલબ એ રહ્યો છે સાહેબ, બને તો સારું કરજો, સારું ન થાય તો બે હાથ જોડી અને પજે લાગજો। પણ કોઈક કાર્ય સારા કરતો હોય એમાં સપોર્ટ ના કરી કહો તો ચાલશે, પણ એમાં સાહેબ ડાળું ના નાખતા અને એમાં હાથ જોડીને એટલું કહેજો કે સાહેબ તમે કરો છો એ માન્ય છે, કદાચ ભૂલ અમારી થઈ જાય પણ સાહેબ મારો નાથ જબરો છે, અમને લાયણે લાવશે। સારા કાર્યમાં કરતા હોય કદાચ થોડા ઘણી ભૂલે થઈ જાય પણ માફ કરવી પડે છે સાહેબ। ભૂલનો સુધારો વધારો થાય પણ સાહેબ કોઈ સારા કાર્ય કરતા હોય એમને સપોર્ટ કરો। સપોર્ટ ના કરી કહો તો સાહેબ ભોળાનાથની દયા રાખો, એમને નમો। માતા ભગવાનથી બીઓ સાહેબ, માણસથી ના બીયાતા હોય। દરેકની વિનંતી છે, મારા ઉધી આવી ગયું સાહેબ। આપણે દરેક કામકાજ કરવું છે ને તો સાહેબ ભાવ વગર થતું નથી, એક હાથે તાળી પડતી નથી, બે હાથ ભેળા કરો તારે તાળી પડે છે। એમ બધા મળી અને જે કાંઈ કાર્ય કરો એ બધા મળીને કરજો। આ વિડીયોને આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો। મારા ગુરુ મહારાજ સદારામ બાપાનું નામ બોલજો, બોલજો, બોલજો।